નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ। આમોદ નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં તદ્દન ફેલ દેખાઈ। વરસાદ પહેલા રસ્તા રિપેરિંગ કામ માટે આશરે 40 લાખનું ટેન્ડર કરાયું અને એ પણ ગેસ લાઇનથી ડેમેજ થતાં રસ્તા રિપેરિંગની કામગીરીમાં ખર્ચ થાય છે, જ્યારે ગેસ લાઇન તરફથી રસ્તા રિપેર કરવા 22 લાખની આપેલ રકમ ક્યાં ગઈ, એ નગરજનોના મુખે ચર્ચાનો વિષય બન્યો। પ્રી મોન્સૂન કામગીરી માટે હાલ નગરપાલિકા દ્વારા આશરે 11.34 લાખનું ટેન્ડર બહાર પાડેલ છે અને ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 10/7/2024 છે। ટેન્ડર ઓપન કર્યા વિના કામગીરી શરૂ થયેલ છે અને લોકમુખે એમ પણ જાણવા મળેલ છે કે કામગીરી અંગે બિલ પણ મુકાયેલ છે। આમોદમાં અડધા નગરનું પાણી તિલક મેદાન ખાતે આવે છે અને તે ગટર સાફ ના થવાથી વરસાદી પાણી લોકોની દુકાનોમાં ગયા। આમોદ ગામ પંચાયતમાંથી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારે આમોદ નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી કે હવે નગરજનોને સારા દિવસો જોવાનો વારો આવશે, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આમોદ નગરપાલિકાને એટલી માતબર રકમની ગ્રાન્ટ ફાળવે છે કે જો પ્રમાણિકતાથી રકમ ખર્ચાય તો આમોદ સ્વર્ગ સમૂહ બની જાય, જ્યારે એનાથી ઉલટું માતબર રકમની ગ્રાન્ટ સરકાર ફાળવવા છતાં નગરજનોને હાલત સુધરવાના બદલે ઉત્તરોત્તર હાલત ખરાબ થવા પામી છે। ટેન્ડર પાસ થયા વિના આમોદ નગરની આજુબાજુના કાંસા સફાઈમાં મોટી રકમ ખર્ચવા છતાં ઋતુના પ્રથમ વરસાદે જ મુખ્ય બજારમાં તિલક મેદાનથી ટાવર ચોક સુધી સોનીની દુકાન, શાકભાજીની દુકાન તો કેટલાક અનાજની દુકાનોમાં પાણી ગયું, જ્યારે પુરસા રોડ નવી નગરીમાં ટેલિફોન એક્સચેન્જની સામે ગટર સાફ ના કરાતા વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યું, તેમજ પંથકમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા। રિપોર્ટર મકસૂદ પટેલ, બીએન ન્યૂઝ આમોદ। ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે। આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં આગળ આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે, તે આજ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી। જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી। આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેન, ત્યાં પણ સ્પષ્ટપણે જે કહેવાય એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો, ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી। આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના 8 લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં 11 લાખની કામગીરી છે, તે પણ વગર ટેન્ડરિંગની મિલીભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી। જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં આવે।